સાબરકાંઠાના હિંમતનગરનો હાથમતી જળાશય 100% ભરાતા થયો ઓવરફ્લો થતા ડીપ પર ફરી વળ્યા છે પાણી। ફતેપુરથી મઉ અને ભિલોડાને જોડતા રસ્તાના ડીપ પર પાણી। વાહન ચાલકો જોખમી રીતે વાહનો કરી રહ્યા છે પસાર। સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરના પાણીથી ભારે તારાજી સર્જાય છે। ખેડૂતોના મોંમાંથી કોળિયો છીનવાઈ ગયો છે। ભારે વરસાદ બાદ નદીમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને રસિકપુરા ગામમાં ડાંગર, શાકભાજી અને ફૂલોના પાકને ભારે નુકસાન થયું। લાખોનું રોકાણ કરનાર ખેડૂતો હવે વળતર અને સહાયની રાહ જોઈ રહ્યા છે। તો ખેડાના રસિકપુરા ગામે પૂરે મચાવી છે તબાહી। ન્યૂઝ 18 ગુજરાતી પર ખેડૂતોની વ્યથા। ગામની ખેતીના 100% નુકસાન। ડાંગર, કપાસ, શાકભાજીના પાકને નુકસાન। સરકાર ખેડૂતોને 100% વળતર આપે। પાણી ભરાતા ખેતીનો સફાયો થયો। આવતી સિઝન પણ નિષ્ફળ જાય એમ છે। સાબરમતી નદીના પાણી ફરી વળતા રસિકપુરા ગામમાં 100% ખેતીના નુકસાન છે। ખેતીના પાકોમાં ડાંગર છે, પછી કપાસ છે, ફૂલ છે, શાકભાજીમાં ભીંડો છે, દૂધી છે, કારેલા છે, માંડવાવાળા બધા ખેતીના પાકો છે। એ બધાને પૂરેપૂરું 100% નુકસાન છે। રજૂઆત અમે સરકારને એવી કરીએ છીએ કે અમારા ગામમાં 100%નું વળતર આપે અને ખેડૂતોને દરેક વીઘાએ ડાંગર કરીએ તો બી 25 થી 30 હજાર રૂપિયાનું ખર્ચ લાગે છે। માંડવાવાળાને એક વીઘાએ 50 થી 70 હજારનું ખર્ચ લાગે છે। જેમના ભરપાઈ થાય એવી અમે સરકારની જોડે માંગણી કરીએ છીએ। તમામ નુકસાન જ છે। ડાંગર ને એવું પાકોનું નુકસાન કરેલું છે। બધું પાણીથી બહુ ખૂબ નુકસાન થયું છે। સરકારે જેટલું પાણી છોડવાનું હતું એથી અધિક પાણી છોડી દીધાથી લગભગ ટોટલી ખેતી સાફ થઈ જઈ છે। પાક નુકસાની હવે આ તો સિઝન તો નહીં જ, પણ બીજી સિઝન લેવાની શક્યતા છે નહીં। હજુ એક માથોડું પાણી ડાંગેરોમાં છે અને અમે કોપ લોન લીધેલી ખેતી કરવા માટે, તે ભરી શકાય એવી પોઝિશન નહીં। સાહેબ, સાબરમતીનું જે પાણી અતિશય વધારે આવવાથી લગભગ ગામમાં તમામ પાક નિષ્ફળ ગયા છે। અને એમાં સાહેબ તમે આ જોઈ શકો છો મારા ભીંડાનું ખેતર। હવે આ ભીંડાનો પાક મારો તૈયાર જ થયો હતો અને પાક મારે લેવાનો જ હતો અને એવા ટાઈમે આ પાણી આવી ગયું અને તમામ તમે જોઈ શકો છો તમામ ભીંડા મારા ફેલ થઈ ગયા છે સાહેબ। અને આનું લગભગ મારે 1 લાખ થી 25 હજાર રૂપિયા જેવો એનો મારો ખર્ચો છે સાહેબ। કે આ મેં છે ને 2.5 થી 3 લાખ રૂપિયા મેં કોપ લોન લીધેલી છે સાહેબ, અને કોપ લોનથી મેં આ ખેતીવાડી શરૂ કરી હતી। હવે સાહેબ હું કોપ લોન જ કઈ રીતે ભરીશ, એ જ એક મારા માટે પ્રશ્ન છે સાહેબ। ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરના પાણીએ તો એવા ખેડૂતોને રડાવ્યા કે હવે મોંમાં આવેલો કોળિયો તેમનો છીનવાઈ ગયો। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે પહોંચી છે ખેડા તાલુકાના રસિકપુરા ગામે। રસિકપુરા ગામની અંદર અંદાજિત કહી શકાય કે 800 થી વધારે ખાતેદારોની 1000 વીઘાથી વધુ જગ્યા આવેલી છે અને આ જગ્યાની અંદર શાકભાજી, ડાંગર તેમજ કપાસનો પાક કરવામાં આવ્યો હતો। પરંતુ સાબરમતી પૂરના પાણી તો એવા ફરી વળ્યા કે આ શાકભાજીનો પાક, જેની અંદર ભીંડાનો પાક તૈયાર થયો હતો, પરંતુ પાણી ફરી વળવાના કારણે ખેડૂતનો મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। દ્રશ્યો બતાવીશ જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે આ ભીંડાનો પાક છે કે જે પાક અત્યારે અહીં આગળ જે ભીંડા હતા તે અત્યારે તમે આજે ખેતરમાં તમને જોઈ શકો છો માટી દેખાય છે, પણ માટીની આ ભીંડાનો પાક છે અને આ પાકની અંદર ખેડૂતે અંદાજિત 1 લાખ રૂપિયા જેટલો ખર્ચો કરી આ ભીંડાનો પાક તૈયાર કર્યો હતો અને આ તૈયાર કરેલ પાક ઉપર પાણી ફરી વળવાના કારણે અત્યારે તમામ જે પાક છે તે બિસ્માર થઈ પાકની ઉપર પાણી ફરી વળ્યા છે ને જેના કારણે સમગ્ર પાક અત્યારે ખલાસ થઈ ગયો છે। જે પ્રકારે અહીંના ખેડૂતો સાથે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચીને વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે આ ગામની અંદર મુખ્યત્વે ખેડૂતો ખેતી પર નિર્ભર છે। કેટલાક ખેડૂતોની દશા તો એવી હતી કે તેઓએ પોતે વ્યાજે પૈસા લાવી આ પાક કર્યો હતો અને આ પાકની અંદર પાણી ફરવા વળવાના કારણે આ સમગ્ર પાક નિષ્ફળ ગયો છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે પ્રકારે અહીં આગળ જ્યારે ગામજનોને ન્યૂઝ 18 ગુજરાતી ટીમે જ્યારે વાતચીત કરી ત્યારે તેમને જણાવ્યું કે તેમને સરકાર પાસેથી ક્રોપ લોન પણ લીધી હતી, પરંતુ પૂરના પાણી એવી આફત લાવી દીધી કે હવે આ જે પાક જે છે, જે તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યા છે, તેની અંદર કોળિયો તો ખાવા નહીં મળે, તે પાક હવે લેવામાં નહીં મળે, પરંતુ આ પાકને બહાર કાઢવા માટે પણ ખર્ચો લાગશે અને આવનાર સિઝનમાં પણ ખેતી ના થાય તે પ્રકારની સ્થિતિ આગળ થઈ છે। ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા યોગ્ય તેનો સર્વે થાય અને તેમને વળતર ચૂકવવામાં આવે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા। કચ્છથી સમાચાર મળી રહ્યા છે। નખત્રાણામાં પીએચસી સેન્ટરની તાળાબંધી। નેત્રા ગામે પીએચસી સેન્ટરને લોકોએ માર્યા છે તાળા। દવાઓ, રસીનો પૂરતો જથ્થો ન હોવાથી રોષ છે। 12 થી વધુ ગામ વચ્ચેના પીએચસી સેન્ટરમાં નથી કોઈ સુવિધા। ઓક્સિજનના અભાવથી લોકોનું મોત થવાનો આરોપ।
ગામના સરપંચ સહિત સ્થાનિકોએ માર્યા છે તાળા. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, 12 ગામ વચ્ચેના પીએચસી સેન્ટરની આ પરિસ્થિતિ. અને સૌથી વધારે મહત્વની વાત કે જે જરૂરિયાત છે ઓક્સિજન, તે ઓક્સિજનનો જ અભાવ ત્યાં જોવા મળી રહ્યો છે, જેના માટે અનેક વખત પ્લાન્ટને લઈને અલગ અલગ વાતો થઈ ચૂકી છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. પંજાબના 7 જિલ્લામાં પૂરે મચાવી તબાહી.